નમસ્કાર ગુજરાત. થોડાક ટાઈમ પહેલા તમે આ બેલા જોયા છે અને અહીંયા આપણે વિસાવદર ભેસાણના અડધું બેલા હટાવવા હાટુથી ગુજરાતનું આખું રાજકારણ અને હળમતિયા ગામનું નામ આખું આ બધાય ખોખલાવે ઉડાવ્યું. બરાબર, આ બેલાની મેટર એવી હતી કે જેથી આ ઘર બન્યું તેથી આ ઘરના સ્ટ્રક્ચર પ્રમાણે અહીંયા ડેલો મૂકવાનો હતો, એ પ્રમાણની કોઈ પણ ગતિવિધિ પંચાયતમાં આપેલી નહોતી. પ્લસ આ બેલાવાળો કેસ આખો કોર્ટ મેટર હતી. તો કોર્ટના નિયમ મુજબ અહીંથી આ બેલું હટાવવું જોઈએ નહીં, નકર આપણે કોર્ટથી અહીંથી બેલું હટ્યું નથી ને કોઈના બાપથી અહીં બેલું હટવાનું નથી. હું કામે? કારણ કે કોર્ટની પરમિશન આવી નથી. તો મારા ભાઈ ગોપાલભાઈ ભેસાણથી ચડાકાનું ભાડું થઈ ગયું છે 31 રૂપિયા ને પહેલા હતું 10 રૂપિયા. એટલે પેલા એમાં ધ્યાન દો, પછી ઓલા પુલિયા બને છે એમાં ડાયવર્જન કાઢવાના છે ને, ડાયવર્જનમાં ધ્યાન દો. તમે કેટલું કામ કરો છો ને ગોપાલ ગીરધારી, એ તમારે બધું સ્ટ્રક્ચર સાથે આપવાનું. હમણાં આઈઠામાં કાનોડાનો જન્મ થાય છે અને વિસાવદરમાં ગોપાલ ગીરધારીની વાહે બની ગજેરાનો જન્મ થાય છે. એટલે વ્યવસ્થિત લાઈનમાં હાલજો, બાકી બધા એને ખબર પડે 24 કલાક ફોર્ચ્યુનર લઈને રખડવું, પછી 24 કલાક ભેગા પેટ્રોલ ડીઝલના કાવડિયા નાખવા, પછી કે મનરેગામાં કૌભાંડ કરી